જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસની મૌન વ્રતની વાર્તા. અવંતી નગરીમાં ચારવેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ જપ વ્રતમાં સૌથી આગળ રહે. મહિનાના ઉપવાસ કરે. 5 વર્ષના ઘારણા પારણા કરે. એમ કરતા એ 70 વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકે. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો, પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે. શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહીં. છતાં બ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો. તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. હે વત્સ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાદ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એકટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થઈ પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો. આમ એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બગડી જાય મૌન તણો મહિમા ઘણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૌન વ્રતી બ્રાહ્મણને ધા સૌને ફળજો.